ભક્તિ યોગને જ્ઞાનમાં સાધન પરમ વિરાગ, હે વિરાગની સિદ્ધિમાં પ્રકટો પરમ અનુરાગ, હે વિરાગની સિદ્ધિમાં પ્રકટો પરમ અનુરાગ. નવમો શ્લોક. किं विषयान् परिहर्तुं वस्तव्यं मेरुकन्दरेष्वबुधैः, न यद्वीरनासिक्तुं धातुशूरो हन्ति पद्मानि. વૈરાગ્ય આપણા જીવનમાં કેવી રીતે સિદ્ધ થાય? વિષયાસક્તિ વિનાશ અને બુદ્ધિ નિર્મલ થાય. જે આગળ પ્રાર્થના કરી કે વૈરાગ્ય એટલે શું, તો કે આપણી બુદ્ધિ નિર્મળ બને, અંતઃકરણ સ્વચ્છ બને અને એની સાથે જ નિજાનંદની અનુભૂતિ થાય, પ્રસન્નતાની અનુભૂતિ થાય. એટલે પ્રસન્નતા એ આપણું ધ્યેય છે. મનુષ્યની એકમાત્ર ઈચ્છા હોય તો એ પરમ શાંતિ કહો, નિજાનંદ કહો. નિજાનંદનું મહત્ત્વ શું કામ છે? જીવનમાં આનંદ જ છે ખરેખર તો, આનંદ જ હોવો જોઈએ, કારણ કે સત્ય એક જ છે, જેનો સ્વભાવ આનંદ છે. પરમાત્મા જે આનંદ સ્વરૂપ છે એ જ અત્યારે આ ક્ષણે પણ એ જ સત્ય છે. એટલે અનુભૂતિ, ચેતન જે છે એને તો અનુભૂતિ આનંદની થવી જોઈએ. આ બધી વસ્તુઓ જડ છે, એને આનંદની અનુભૂતિ ના થાય સમજી શકાય, એને જરૂર પણ નથી, એને કોઈ પ્રશ્ન નથી, એને કોઈ સમસ્યા પણ નથી. તો સમસ્યા કોને છે? ચેતન છે એને છે. જે જીવ, જે પોતાને જીવ સમજે છે અને જે ચેતન સ્વરૂપ છે એને પ્રશ્નો છે, એને સમસ્યા છે. જગતમાં જડ અને ચેતન બંને વસ્તુઓ છે. તો જડ વસ્તુઓને કોઈ પ્રશ્ન નથી, જડ વસ્તુઓને કોઈ સમસ્યા નથી. જે ચેતન છે એવા જીવને પ્રશ્નો છે, જીવને સમસ્યા છે. એટલે કે આપણે જીવમાં તે જે પશુ પક્ષી છે એની સમસ્યા છે, પણ એને ખબર નથી કે આ અમારી સમસ્યા છે, એને સાલતી નથી સમસ્યા. એ મનુષ્ય અને પશુ પક્ષીમાં ભેદ છે. હા, એક બારણું પણ બંધ કરી ગયું છે, બહુ ધૂળ આવે છે બહારથી. એટલે જગતમાં અનેક જીવો છે, પણ મનુષ્યને એકને જ પ્રશ્નો છે, સમસ્યા છે. બીજા જીવોને સમસ્યા નથી. એટલે એ લોકોને નથી લાગતી કે અમારા જીવનમાં સમસ્યા છે. એમની જે સમજ અને પ્રવૃત્તિ છે એના પરથી આપણે જોઈ શકીએ કે એ લોકોની બસ એમની ભૂખ સંતોષવાની હોય, આહાર એની જરૂરિયાત હોય, એ લોકોને પોતાની રક્ષા માટે. તો અહીંયા તો બહુ આપણી સમાજની વચ્ચે જે રહે છે પશુ પક્ષીઓ, એને ભય હોય છે, પણ આપણે વાઇલ્ડ લાઈફ જોઈએ તો ખબર પડે કે કેવા એ લોકો ઝઝૂમતા હોય છે પોતાનું જીવન ટકાવી રાખવા માટે. એટલે એમને પણ સલામતીની જરૂર હોય, એ બધી સમસ્યાઓ હોય એને, પણ ભગવાન એની અંદર બધું મૂકેલું છે કે એ લોકો લડત લડે, એનો સામનો કરે અને પોતાનું જીવન પૂરું કરે. આપણી જેવા પ્રશ્નો એને નથી. કોઈ દિવસ કૂતરાને ડિપ્રેશન હોય એવું ના બને. ભેંસ આખો દિવસ બેસી રહેતી હોય તો એને કોઈ એવો પ્રોબ્લેમ ના થાય કે ભાઈ આ હું જાડી થઈ ગઈ ને હવે મારે શું કરવું ને મારાથી કંઈ એક્સરસાઇઝ થતી નથી. આ બધા પ્રશ્નો એને ના હોય.
એ જે છે એ જગ્યાએ બેઠું પ્રાણી એટલે પ્રાણી, સવારથી સાંજ સુધી બેસી શકે, આપણે ના બેસી શકીએ. બેસી શકતા હોય તો બીજાને પ્રશ્નો થાય કે કેમ બેઠેલો છે. અને વાંદરાઓ કુદાકત કરતા હોય તો એને પ્રશ્ન ના થાય કે કેમ મારા જીવનમાં શાંતિ નથી. દે આર એન્જોઈંગ, એમની જે અંદર ભગવાને મૂકી છે ચંચળતા એનો આનંદ લે છે. જે આપણે કહેવું પડે માણસને કે વાંદરા જેવો છે, સરખો ના બેસે તો. એટલે માણસ માટે બધા બહુ જ બધા પ્રકારના પ્રશ્નો છે. મનુષ્યને બધું ચાલે છે જીવનમાં, અને જન્મથી મૃત્યુ સુધી એને જે ચાલે છે એમાંથી એ મુક્ત થવા પ્રયાસ કરે છે. એટલે ઉણપતા ચાલે છે. આપણી સાદી ભાષામાં કહીએ તો દરેક મનુષ્યને મહત્વાકાંક્ષી એ છે. ઉણપતા ચાલે છે એટલે મહત્વાકાંક્ષા પણ છે કે હું કેમ કંઈક કરી બતાવું, કેમ મહાન બનું. અને એને દુઃખ ગમતું નથી. દુઃખમાંથી બહાર આવવા એ સતત પ્રયત્ન કરે છે. અને આપણે સેલ્ફ કોન્શિયસ પણ છીએ. હું કેવો દેખાઉં છું, કેવી દેખાઉં છું, સતત આપણા ઉપર આપણે ટોર્ચર કરતા હોઈએ છીએ. પશુ પક્ષીને એવું ના હોય. ગાયનું એક શિંગડું તૂટી ગયું હોય, 2-4 ગાયોની સાથે જતી હોય તો એને એવું ના હોય કે હું કેવી દેખાતી હોઈશ. એને આવા બધા પ્રશ્ન ના હોય. આપણને વાળ સફેદ થઈ ગયા તેમ થાય કે આપણે તો વાળ સફેદ થઈ ગયા, કરચલીઓ પડી ગઈ, આમ છે તેમ છે, ઊંચાઈ નથી, ઊંચાઈ છે. આવું ઝીણું પાર વગરની વસ્તુઓ આપણને ખટકે છે. અને માણસ એનામાંથી મુક્ત થવા પ્રયાસ કરે. એટલે જો દુનિયામાં બધું ચાલે છે, આ બધા બિઝનેસ ચાલે છે, એનું કારણ કયું છે? આ જ બધું છે. આપણી અંદર બધું પારાવાર વસ્તુઓ પડેલી છે. એટલે કેમ એ બધી વૃત્તિઓને પ્રગટાવવી અને કેમ એનો જવાબ અમારી પાસે છે એવું સમજાવવું, અને એ દ્વારા વસ્તુઓ બધી વેચવી. ચાલે છે દુનિયા. આ બધું સમજી શકાય એવું છે. એટલે ચલો એ બધું તો ઠીક છે, પણ ઠીક છે એટલે ખબર છે, એક નાક વાંકવું હોય ને તો માણસ આખી જિંદગી દુઃખી રહે. ખાલી નાક વાંકવું હોય એમાં મને ભગવાને કેમ આવું આપ્યું, એને એનો રંજ હોય, એના કારણે દુઃખી થતો હોય. આવી બધી સમસ્યાઓ, પાર વગરની સમસ્યાઓ છે. એનું નામ સંસાર. એમાંથી જે ઉપર ઉઠે અને પોતાની મૂળભૂત જે સમસ્યા છે એને જાણે, મૂળભૂત ઈચ્છાને કે મૂળભૂત ઝંખનાને જે મનુષ્ય ઓળખી શકે કે મને આનંદ જોઈએ છે, અને એ આનંદ બને એટલો હું સ્વતંત્રતાપૂર્વકનો આનંદ માણું એવું ઈચ્છે દરેક મનુષ્ય. કશું કર્યા વગર, કોઈ શરત વગર, અને સ્થાયી આનંદ. આ આનંદનું મહત્ત્વ જ્યારે આપણને સમજાય તો સત્સંગમાં મજા આવે. તો પછી આ બધા ગ્રંથોનું અધ્યયન કરવાનું આપણે પુરુષાર્થ કરીએ ગંભીરતાથી. પછી આ એક જ જીવનનું દેવ બની જાય કે મારે આ બધું શીખવું છે. એટલે પ્રાર્થના કરી કે ભાઈ નિજાનંદ મને કેમ મળે જીવનમાં, નિજાનંદ પ્રગટે વળે. તો નિજાનંદ આવતો ના હોય, નિજાનંદ પ્રગટ થતો હોય. બીજા બધા આનંદ કેવા હોય? બહારથી આવતા હોય. આપણી સમજ પ્રમાણે ખરેખર ક્યાંયથી બહારથી આનંદ આવી શકે એવી સંભાવના જ નથી, પણ આપણી બુદ્ધિમાં બધું ગોઠવાઈ ગયું છે કે આનંદ બહારથી જ આવે છે. એટલે પ્રાર્થના થાય કે નિજાનંદ એટલે પોતાનો જે આનંદ છે એ પ્રગટવાનો હોય, એ કંઈ મળવાનો ના હોય. એટલે આપણે જન્મસિદ્ધ અધિકાર ધરાવીએ છીએ પોતાનો આનંદનો અનુભવ કરવાના, પણ એનાથી આપણે સાવધાન નથી. અને કેમ એ પોતાના સ્વરૂપનો આનંદ મેળવો એ જાણતા પણ નથી. એટલે આ બધા ગ્રંથો આપણને શીખવાડે છે. પહેલાં તો આપણને એનું કારણ બતાવે છે કે કેમ આપણે નથી માણી શકતા નિજાનંદ, પોતાનો જ આનંદ કેમ નથી માણી શકતા. તો કે આનંદ માણવાનું જે કારણ છે, સાધન છે, એ આપણું મન છે, બુદ્ધિ છે, અંતઃકરણ છે. અને એ અનાત્માનું ચિંતન કરે છે, અનાત્માની ઉપાસના કરે છે, અનાત્માને સમર્પિત છે આજથી નહીં, જન્મોથી. એટલે એનું ધ્યાન કેવી રીતે જાય આત્મા તરફ? આપણી બુદ્ધિને જ આપણા સ્વરૂપમાં રસ નથી, મનને આપણા સ્વરૂપમાં રસ નથી. એટલે ઇન્દ્રિયો તો અસહાય છે. ઇન્દ્રિયો તો મન બુદ્ધિ સાથે જોડાયેલા છે. જ્યાં મન જાય ત્યાં ઇન્દ્રિયો જાય. એટલે આપણે જ આ બધું શીખ્યા ના હોઈએ તો નિજાનંદ હોવા છતાંય આપણે એનો લાભ ના લઈ શકીએ. એટલે પ્રાર્થના કરવી પડે છે કે ભાઈ કારણ જાણીને કે હવે જે આ રીતે જીવન જીવવાથી આપણી અંદર જે સંસ્કાર પડેલા છે બહિર્મુખતાના, અને એને કારણે જે વિષયોમાં આસક્તિ છે, તો જ્યાં સુધી એ આસક્તિ આપણે દૂર નહીં કરીએ ત્યાં સુધી નિજાનંદ પ્રગટ થવાની સંભાવના નથી.
એટલે એક રીતે જોવા જાઓ ને તો આ બધો વિવેક, આ જે ક્લેરિટી આપણા જીવનમાં જેમ જેમ આવતી જાય તેમ તેમ જીવન આપણું બહુ જ હળવું થતું જાય, હળવાશવાળું જીવન બનતું જાય. કર્મો તો કરીએ જ છીએ, પણ ખરેખર આપણને બોજો, અંદરનો માનસિક બોજો વધારે છે. એ બોજો જતો રહે. કેમ તો કે આટલી બધી અપેક્ષાઓ લઈને માણસ જીવન જીવે છે. કોની પાસેથી અપેક્ષા ના હોય? હું અને મારું, આપણે જેને કહેતા હોય, બધા પાસેથી અપેક્ષા હોય. એ અપેક્ષા પૂરી નથી થતી અને કેટલી બધી મહેનત કરીએ તો પણ આપણને જોઈએ એવું સુખ મળતું નથી. એટલે હળવાશનો અનુભવ ક્યારે થાય? તો કે હવે એ અપેક્ષાઓ અમે આપણે રાખવાનું બંધ કરી દીધું હોય, પણ કંઈ એનો અર્થ એવો નહીં કે મને સુખનો અનુભવ થાય. હવે ફાયદો શું થાય? અપેક્ષા તો રાખતા જ નથી. જો તમે શીખ્યા હો જીવનમાં તો કે ભાઈ પારકી આશ સદા નિરાશ, બધું કહે છે ને. અને મેં તો સાંભળ્યું છે કે બસની પાછળ મોટા મોટા બોર્ડ લખ્યા હોય કે ભાઈ અપેક્ષા સર્વ દુઃખની માતા છે. અહીંયા તો બસ જ નથી ફરતી, જમાનો ગયો. પણ અપેક્ષા સર્વ દુઃખની માતા છે. આપણે એમ તો હા કેવું મોટું જ્ઞાન છે. અને બધા ના પાડે કે અનુભવ છે, અપેક્ષા બધા દુઃખની માતા છે. એટલે આપણે શું શીખીએ? અપેક્ષા નહીં રાખવી. આપણને એમ કે આ જ્ઞાન છે, અપેક્ષા ન રાખવી એ જ્ઞાન છે. પણ અપેક્ષા હું ન રાખું તો એનો અર્થ એવો નહીં કે મને સુખનો અનુભવ થાય. સુખની અપેક્ષા નથી રાખતી, પણ સુખ તો મળતું તો નથી જ ને. એ તો પ્રશ્ન એવો ને એવો ઊભો છે. તો જ્યાં સુધી સુખનો અનુભવ ના થાય ત્યાં સુધી એ અપેક્ષા રાખો કે ના રાખો સરખું જ છે. હા, વગર મફતની તમે હેરાનગતિ ના ભોગવો. અપેક્ષા રાખતા બનતા હો તો કંઈક તમે થોડુંક બુદ્ધિપૂર્વક આપણે કામ કરી રહ્યા છે એવું લાગે આપણને, પણ પ્રશ્ન ઉકેલાતો નથી. જે સુખની અપેક્ષા છે એ તો રહેવાની છે. એટલે હવે બહારથી હું અપેક્ષા ના રાખું તો બીજો રસ્તો કયો છે? સુખ વગર માણસનું જીવન શક્ય જ નથી. અને આપણે જીવન પૂરું કરી રહ્યા છીએ કે નહીં જ મળે સુખ એવા નિર્ણય સાથે. એટલે માણસ પછી થંભી જાય, અટકી પડે. જીવે ખરો પણ યાંત્રિક. દિવસો જાય, દિવસો ગણે. મને 75 થઈ ગયા, કેટલું જીવવાનું? એટલે પણ 75 કંઈ ના કહેવાય ખરેખર. 60 વર્ષ થાય એટલે માણસ, પેલા રાજસ્થાની મને છોકરો કહે છે કે અમારે ત્યાં તો ખાટ પકડ લેતે. 60 વર્ષનો થાય ને એટલે પલંગ પકડી લે, બસ પછી ઉભા થઈ થાય, ગરડાતા ગરડા. એટલે મેં કીધું આવું કંઈ હોય? માણસ પોતાનું સ્વાસ્થ્ય જાળવીને જીવનમાં પુરુષાર્થ કરી શકે કે એને અટકી પડવાનું ના હોય. 60 વર્ષ થયા તો પરથી હવે તમને સમય મળ્યો વિચારવાનો, ચિંતન કરવાનો, કંઈક ઉકેલ શોધવાનો. એટલે જ્યાં સુધી આ બધું આપણને સમજાય નહીં ત્યાં સુધી આપણે સાચી દિશામાં પુરુષાર્થ નથી કરી શકતા. એટલે હવે એક જ કામ કરવાનું રહ્યું જીવનમાં કે સુખ બહારથી તો મળવાનું જ નથી, અને સુખ મળશે તો પોતાની પાસેથી જ મળશે. નિજાનંદ માટે જ જીવન જીવવાનું છે. વચ્ચે કોણ આવે છે? હવે કોઈ જગત વચ્ચે નથી આવતો. હવે કોઈ સંસાર એવો નથી કે જે વચ્ચે આવતો હોય. જે સંસાર છે અંદર છે, આપણી અંદર, અને એનું સ્વરૂપ છે આસક્તિ, વિષયાસક્તિ, વિષયોનું ચિંતન, ચિંતા. આ બધું હવે આપણને આનંદ લેવા નથી દેતું. એટલે એ બધાની સાથે કેમ કટ ઓફ કરવું? બહારના સાથે હવે આપણે કંઈ નિસ્બત નથી. એટલે હવે છેડો ફાળવો કેવી રીતે? એટલે સંન્યાસ હોય કે ચાલો ભાઈ હવે એ લોકો એની રીતે જીવે, આપણે આપણી રીતે જીવે તો સરળતા થઈ જાય. પણ એ તો જેણે કર્મયોગ કરી ચૂક્યા છે એના માટે. ભાઈ ખીચડી હવે પાકી ગઈ, બધું આ સમજાવવાનું નામ કર્મયોગનું ફળ મળવું. હવે ખીચડી પાકી ગઈ પછી તમે ગેસ ચાલુ રાખો તો એ દાજી જાય. એટલે હવે આ માણસ વગર મફતનો દુઃખી થાય. એને કંઈ રસ નથી, સંઘર્ષ ચાલ્યા જ કરે, એને તો કોઈ સમજવાનું નથી. એટલે ભગવાન કે તું ભાઈ ઉદ્ધવજીને કહે છે ભાગવતની અંદર શ્રી કૃષ્ણ ભગવાન કે તમે બધું આ બધું માથાકૂટ છોડો, હું તમારું કામ પતાવીને જતો રહેવાનો છું. ઉદ્ધવજી કે મને લઈ જાઓ, તમારા વગર નહીં જીવાય. તો ભગવાન કહે છે ભાઈ તારે તો રહેવું જ પડશે, પણ તું એક કામ કર, તું તીર્થયાત્રાએ જતો રહે અને આ બધું છોડ, આ પ્રકારની હું મારું બધું છોડ અને તું ભગવાનનું ભજન કર. સીધો જ ઉપદેશ કહી દીધો. પછી ઉદ્ધવજીને થયું કે ભાઈ ચાલો હું તો છોડી દઈશ, પણ આ પાછળની જનરેશન એ બધાને આ પ્રશ્ન આવશે ત્યારે શું કરશે?
મારે માટે તો છોડી દેવું સરળ છે, પણ સમાજ ક્યારે સમજશે કે છોડવું એટલે શું, ખરેખર વૈરાગ્ય એટલે શું? એટલે પછી સરસ મજાનો ઉપદેશ શરૂ કર્યો અને બહુ સુંદર 11મા અધ્યાયમાં ભગવાન ઉપદેશ આપે છે. બસ સંસારની સમજ જ આપે છે જેથી વૈરાગ્ય જન્મે. તો આપણે પણ જેમ જેમ વૈરાગ્ય આપણી અંદર જન્મે તો નિજાનંદ આપોઆપ પ્રગટ થાય. એટલે ધ્યેય એકમાત્ર વૈરાગ્ય જ છે. અને વૈરાગ્ય એટલે સમજી લેવાનું અંદર જે બધું સંસ્કારો ભરેલા છે એમાંથી કેમ પોતાને મુક્ત કરવા. એટલે ઉપર કહું વિષયા ઉપતિષ્ઠંતમ વિષયેર્વા સમવયંતુ કર્ણાની આંતરમિકમ કર્ણમ શાંતમ યદી કા તતશ્ચિંતા. એટલે હવે અંતઃકરણની ઉપાસના શરૂ થાય કે અંતઃકરણ કેમ આત્માની અભિમુખ બનાવવું, કેમ અંતર્મુખ બનાવવું. તો બે વસ્તુ એક સાથે ના થાય. મારે બહારે ફરવું હોય અને શાંતિથી ધ્યાન કરવું, એ બંને વસ્તુ ના થાય. હવે ધ્યાન કરવાનું આપણને મહત્ત્વ સમજાયું હોય, ચિંતન કરવાનું મહત્ત્વ સમજાયું હોય, જપ વગેરે કરવાનું મહત્ત્વ સમજાયું હોય તો બહારની પ્રવૃત્તિ ઓછી કરવી પડે. બંને બાજુ તમે ના કરી શકો. તો કેમ મનને કેળવવું? તો કહે છે કે વિષયાન પરિહર્તુમ અબુદેહી વિષયાન પરિહર્તુમ મેરુકંદરેશુ વસ્તવ્યમ. કેમ? તો કે સામાન્ય મનુષ્યએ વૈરાગ્ય કેળવવું હોય તો શું એણે આ પર્વતની ગુફામાં જઈને રહેવું જોઈએ? શું કરવું જોઈએ? તમને બતાવો, વૈરાગ્ય કેળવવા માટે શું કરવું જોઈએ? તો કહે છે કે નહીં અદ્ભિહી અનાસિક્તુમ ધાતુષુ રોહંતી પદ્માની. પદ્માની એટલે કમળો. અદ્ભિહી અનાસિક્તુમ, એમને પાણીનો સ્પર્શ નથી જોઈતો. કમળને પાણીનો સ્પર્શ થાય એવું ઈચ્છતા નથી, એને એના સંગથી અલિપ્ત રહેવું છે. આ કમળની એક કવિની કહેવાની રીત છે. એટલે કમળની જે આ વાસ્તવિકતા છે એને ધ્યાનમાં રાખીને વર્ણન કરે છે કે ભાઈ કમળને ધારો કે એવી ઈચ્છા છે કે મારે પાણીનો સંગ નથી જોઈતો, પાણી મને સ્પર્શે, મને નથી ગમતું. તો શું કમળ પોતાની આ અનાસક્તિ માટે, એટલે પાણીથી એને અનાસક્ત બનવું છે, અનાસક્તિ કેળવવી છે, તો શું એ ધાતુમાં જઈને ઉગશે, લોખંડમાં જઈને ઉગશે? એવું કરે છે? શું કરે છે? તો હવે તમે કમળ વાવ્યા હોય તો ખબર હોય, અથવા જોયું હોય ને તો ખબર હોય કે ભાઈ આપણે એની ગાંઠ લઈ આવીને પાણીમાં જ એને રોપીએ છીએ તો ધીમે ધીમે એમાંથી એ ફૂટે, એનું કમળનો છોડ એમાં ઉગે, પછી વર્ધતે, એમાં જે મોટું થાય અને પછી ફેલાયા પછી બધી પ્રક્રિયા પાણીમાં જ થઈ, પણ એના પાંદડાને પાણીનો સ્પર્શ થતો નથી. એક બીજું જે આવે છે પર્ણી, એની વાત જુદી છે. એ જો કે ખરેખર ભીંજાતું નથી, પણ કમળનું પાન તો જોવા જેવું હોય છે. જેમ શંકરાચાર્યજી ભજગોવિંદમ સ્તોત્રની અંદર વર્ણન કરે છે કે ભાઈ કમળના પાનની ઉપર જે પાણીનું બિંદુ છે એ કેટલો સમય હોય એટલો સમય આપણું જીવન છે. ખરેખર એવું જ છે, જીવન કે બહુ લાંબુ નથી. વીજળીના ચમકારે મોતીડા પરોવી લો એટલે જીવન તો આવું જ છે. આપણે 60 વર્ષ પછી સત્સંગ કરતા હોય તો કેટલું જીવન, બાકીનું જીવન તો ફટાફટ ક્યાં જતું રહે છે ખબર નથી પડતી. એટલે એ જે જળ કમળવત, એ જે આવે છે ને નામ ઉપમા, જળ કમળવત, તો એ કમળની શોભા, કમળને ખરેખર જોવા જેવું હોય છે કે તમે એની પર ગમે તેટલું પાણી રેડો એ બધું ફરતું ફરતું એક જાણે કે મર્ક્યુરી ના હોય એવું એક ગોળ દાણો મળી જાય અને પછી સરી પડે. એ કમળનું પાન કોરું કોર જે કમળ કહેવાય એ. પેલા પર્ણી, કલહાર એ બધાની વાત જુદી છે. જે ખરેખર કમળ છે એની લાક્ષણિકતા આ છે કે એને જળબિંદુ હોવા છતાંય સ્પર્શતું નથી, એ ભીંજાતું નથી કમળનું પાન. તો કહે છે કે જે મનુષ્ય વૈરાગ્ય કેળવવા ઈચ્છે છે એને કંઈ જરૂરી નથી કે પોતાનું ઘર બહાર છોડીને જતો રહે, જંગલમાં જતો રહે, ગુફામાં જતો રહે. એણે નિયમ કરવાનો છે કે મારે વૈરાગ્ય કેળવવો છે. તો ખરેખર વૈરાગ્ય કેળવવાની ભૂમિકા તો ઘર જ છે. પોતાનું જ્યાં કર્મક્ષેત્ર છે ત્યાં રહીને જ એણે વૈરાગ્ય કેળવવાનો હોય. જો આ બધી વસ્તુઓ તમે સમાજનું ચિંતન કરો, પોતાના જીવનનું ચિંતન કરો તો બધું બહુ સરસ સમજાય. જે પણ ઘરમાં આપણું હું જોતી હોઉં તો એ લોકો બધી રીતે બધું બહુ સરસ હોય, પણ અંદર સંઘર્ષ ચાલ્યા કરતો. પછી લોકો કે ભાઈ આ કોઈ અહંકાર છોડતું નથી, અહંકાર જ મોટો શત્રુ છે, બધાને અહંકાર જ વચમાં આવે. બધા જાણે જ છે, કોણ નથી જાણતું કે અહંકાર
વચમાં આવે છે અહંકાર, એવું જ છે ને. પણ કેવી આપણી ગણતરી છે કે તમે તમારો અહંકાર છોડો. હું શું કામ મારો અહંકાર છોડું, બસ એટલું જ ફેર છે. અહંકાર શત્રુ છે, સમજાઈ જ ગયું છે, તો પછી જીવનમાં કામ શું થવું જોઈએ? અહંકારને કેમ નમ્ર બનાવો, એની તાકાત કેમ ઓછી કરવી? તો જીવનમાં સુખ જોઈતું હોય તો આ એક જ ઉપાય છે. અહંકારને કેમ આપણે નમ્ર બનાવો. પણ અહંકાર તો છેક મૂળમાં બેઠેલો છે, એ કે હાથમાં આવે નહીં, એ તમને સફળ થવાય ના દે, એ તમને આડેવડે રસ્તે જ લઈ જાય. અને અહંકારમાંથી જન્મેલા જે બાળ બચ્ચા છે એનું સામ્રાજ્ય ચાલે છે આપણા અંતઃકરણમાં. એ બધા ફેલાઈને બેઠેલા છે આંતરિક શત્રુઓ. અને એવા છુપા શત્રુઓ છે, જેમ અત્યારે ભારતમાં આપણને એમ કે પાકિસ્તાન શત્રુ જેમ પહેલો છે, આપણી માટે આપણા જ શત્રુઓ અંદર બધા ભરાયેલા પડેલા છે ઠેક ઠેકાણે. અને કેવી ખરાબ હાલત છે, કશું થઈ શકતું નથી. કેટલા માણસો દુઃખી થાય છે, આપણને એમ થાય આપણા જ લોકો આપણા શત્રુઓ, એવું છે. એમ આપણી અંદર, હવે ભારત દેશની વાત જવા દેવાની, આપણી ઉપર આવી જવાનું કે આપણી અંદર આપણા ચિત્તમાં જ ખૂણે ખાંચરે બધા આંતરિક શત્રુઓ બેઠેલા છે. એની સામે આપણે જોયું નથી કોઈ દિવસ. એટલે હવે જેમ અંતર્મુખ બનીએ તો આ શત્રુઓ આપણને ખ્યાલ આવે કે બીજુઓ આ બધા શત્રુઓ જ મને શાંતિનો અનુભવ નથી કરવા દેતા. એટલે એને કેમ દૂર કરવા, એ એક જ જીવનનું ધ્યેય થઈ જાય. એના માટે ગૃહસ્થ આશ્રમ ખરેખર એના માટે જ છે. પણ કોઈ જાણતું ના હોય એટલે બધા પોતાનો અહંકારને પકડી રાખે, અંદર સંઘર્ષ થાય, અથવા તો કોઈ એક જ ઘસાય, બીજું ઘસાય નહીં, અને બધા સ્વાર્થી બનીને જીવતા હોય. આવું બધું ચાલતું. એટલે દરેક ઘરમાં સ્વાભાવિક છે, અજ્ઞાનને કારણે આ જ પરિસ્થિતિ હોય. એની બીજી પાસે સમૃદ્ધિ હોય કે ના હોય, પણ કયા ઘરમાં સુખ શાંતિ હોય? કોઈ એકલો રહે છે વિભક્ત કુટુંબ, એમાં સુખ શાંતિ હોય? કે બધા સંયુક્ત કુટુંબમાં રહેતા, એમાં સુખ શાંતિ હોય? આવો કોઈ નિયમ નથી. સુખ શાંતિ ક્યાં હોય? જ્યાં સમર્પણ કરવાની તૈયારી હોય, ઘસાવાની તૈયારી હોય, ક્ષમા ભાવના હોય, સહનશીલતા હોય. એટલે આ જ સારામાં સારું પ્લેટફોર્મ છે કે જ્યાં રહીને વ્યક્તિ વૈરાગ્ય કેળવી શકે. તો કમળનું ઉદાહરણ આપી અને આપણને આ વસ્તુ ધ્યાન દોરે છે કે એના માટે તમારે ઘરમાં રહીને જ તમે વૈરાગ્ય કેળવો. એટલે આપણી સંસ્કૃતિનો પાયો આના ઉપર જ રચાયેલો છે. માણસને ખબર નથી. માણસ એવું માને છે કે સંન્યાસી જુદો અને ગૃહસ્થી જુદો. એટલે આ વ્યક્તિ જે ગૃહસ્થી બની, જેણે લગ્ન કર્યા, એવું માને છે કે અમે સંસારમાં પડ્યા, અને પહેલો એવું માને છે કે અમે સંસારમાંથી બહાર. આવું કશું નથી. એ આપણી સમજ આપણે જરાક બદલવા જેવી છે કે ભાઈ ગૃહસ્થ આશ્રમ પણ એનું ધ્યેય પણ મોક્ષ છે, અને બાકીના જે આશ્રમો છે એનું ધ્યેય પણ મોક્ષ જ છે. એટલે ગૃહસ્થ આશ્રમ સાધન છે. એમાં આપણને ટ્રેનિંગ મળે મોક્ષ માટેની, કે કેવી રીતે આગળ વધવું. હમણાં એક વેદાંતના કોઈ ટીચર છે, સરસ પોતાની જાતે સરસ મોટું સેન્ટર ઊભું કર્યું છે એજ્યુકેશન માટે. એટલે ટીચર, સ્ટુડન્ટ્સ બધાને વેદાંતનો કોન્સેપ્ટ કેમ તમે નાનપણથી જ લોકોને ન આપો. આપણને એમ કે બાળકને બધું શું શીખવાડવાનું હોય, બાળકને જરૂર નથી. વાત તો સાચી છે, બધી વસ્તુ કે ના શીખવાડે. પણ એણે વર્ણન કર્યું કે જો મને તો મારા પિતાજીએ નાનપણમાં, મેં કદાચ તમને લોકોને વાત કરી છે કે નહીં ખબર નથી, કે હું નાનો હતો તો મારા પિતાજી સાથે હું હંમેશા બગીચામાં કામ કરતો હું, દેહાતી લોકો પહાડના. એટલે એણે મને મારા પિતાએ કહ્યું કે જો તને અત્યારે આ બધો અવાજ સંભળાય છે પક્ષીઓનો, એટલે એક ઝાડ ઉપર એટલા બધા પક્ષીઓ સાંજના સમયે ભેગા થાય અને એનો અવાજ કરે, કલરવ કરે, ચી 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 ચી, એટલો બધો અવાજ હોય. તમે કોઈએ જો આવો અનુભવ હોય તો, બુશીસ હોય ને ઝાડી, એમાં એવા બધા પક્ષીઓ આવીને બહુ જ અવાજ કરતા હોય. એક સમયે બધા પક્ષીઓ ભેગા થાય સાંજના સમયે, અને બહુ જ અવાજ આવતો હોય. પછી બધો સોપો પડી જાય, એકદમ શાંત થઈ જાય. તો પિતા પુત્રને કહે છે કે હું તો 5 વર્ષનો જ હતો, તો મારા પિતાએ મને કહ્યું કે ભાઈ તને આ બધો અવાજ સંભળાય છે? તો કે હા. તો કે બધા શું વાતો કરતા હશે, તને શું લાગે છે? તો કે તો બસ એમ કે ઝઘડો કરતા હશે, એકબીજાને જે જી કરતા હશે ને થાકી ગયા હશે, કકળાટ કરે. તો કે ના,
એના ફાધર બાળકને શીખવાડે છે કે ના એવું નથી. કેમ એવું નથી? તો કે જો કેટલાક પક્ષીઓ ઉત્તરમાંથી આવે છે, કેટલાક દક્ષિણમાંથી આવે છે, કેટલાક પૂર્વમાંથી આવે છે, કેટલાક પશ્ચિમમાંથી આવેલા, જાતની દિશાઓમાંથી બધા આવે છે. બધાએ પોતાનું ઘર અહીંયા બનાવેલું આવ્યા છે અત્યારે, અને બધા ભેગા થયા છે અને અંદર ચર્ચા કરે, તમે ક્યાંના? પેલો કે તમે ક્યાંના? કેવી સરસ કલ્પના છે કે અંદર આ બધા પૂછપરછ કરે છે. એટલે આ બધો વ્યવહાર ચાલી રહ્યો છે લોકોનો. એટલે બધા એકબીજાને જાણી લીધું કે ભાઈ આ અહીંથી આવેલો છે, અહીંથી આવેલો છે, અને હવે બધા જાણે કે એક પરિવાર બની ગયો. વૃક્ષ ઉપર આટલા બધા પક્ષીઓ જુદી જુદી દિશામાંથી આવેલા છે, પણ આ બધી વાતચીતના કારણે, સંવાદને કારણે એ લોકોની વચ્ચે એક સંવાદિતા સદાય, જાણે કે એક પરિવાર ના હોય અને બધા હવે નિશ્ચિંત થઈને, નિર્ભય થઈને સૂઈ ગયા. કે આત્મીયતા બંધાય ને કે બધા બસ આપણે છીએ, ભલે બીજા જુદી દિશામાંથી આવ્યા હોય, પણ આપણે અત્યારે અહીંયા વાસ કરી રહ્યા છીએ, તો આ આપણું જાણે કે પરિવાર છે. એટલે બધા પ્રેમથી, આનંદથી ઊંઘી ગયા. પછી સવાર પડશે એટલે બધા પોતપોતાની દિશામાં જ્યાંથી આવ્યા હોય ત્યાં ઉડી જવા. તો તને ખબર છે कि तेरी माँ भी, मैं भी कहाँ से आया हूँ, तुम भी कहीं से आए हो. एक दिन तेरी माँ भी चली जाएगी, मैं भी चला जाऊँगा, तुम भी चले जाओगे. विचार करो. आवा नाना बाळक સાથે એ વાતો થાય, એણે કરી. કેમ તો કે એ બાળકને પણ અત્યારથી ખબર હોવી જોઈએ કે આ બધું શું થઈ રહ્યું છે જીવનમાં. કેટલી સાચી વાત છે ને. આપણે હું ને મારું, અમે માતા પિતાના, મારા બાળકો એમ કરીને રહીએ છીએ, પણ ખરેખર તો સત્ય શું છે? જીવ યાત્રામાં જ છે. કોઈક જીવ અહીંથી આવે છે, કોઈક જીવ અહીંથી આવે છે, તો એ જગ્યાએ કોણ ક્યાંથી આવે છે કશી ખબર નથી. અને આપણે માની લઈએ છીએ કે મારું બાળક એટલે પછી હું એનો પિતા અને હું એની માતા, આ મારા ભાઈ, આ મારા બહેન, એવી રીતે રહીએ છીએ. પછી ક્યાં સુધી ચાલે છે પરિવારમાં? મારો પરિવાર કરીને રહીએ છીએ, પરિવારના જે વડીલો હતા એ તો ઉડી ગયા, હા, એ બધા તો ઉડી ગયા. આપણે લાઈન છીએ અને દરેક જીવ ક્યાં જશે ખબર નથી. એટલે પોતપોતાની દિશામાં દરેક જીવ જઈ જ રહ્યો. તો પછી આ સંસાર છે શું? છે શું? કુટુંબ વગેરે છે શું? ગૃહસ્થાશ્રમ છે શું? એટલે ફિલોસોફીની ભાષામાં પછી કવિ એમ કે પંખીનો મેળો છે, આ છે, તે છે, બધું બરાબર છે, પણ આપણે વિચાર કરવાનો તો પછી ગૃહસ્થાશ્રમ છે શેના માટે? કે આમનામ કંઈ માની નથી લીધું કે આ મારા પતિ છે ને પત્ની છે, વિધિસર આ બધું કર્યું છે ને. સંસ્કૃતિમાં આ બધા નિયમો છે, એ નિયમોનું પાલન કરીને વિધિ પ્રમાણે બધું જાહેર કરવામાં આવ્યું છે. અને એક વ્યવસ્થા છે, સારી વ્યવસ્થા છે કે મનુષ્ય પોતાનું જીવન જીવી શકે. પણ જીવન જીવવાની રીત કઈ હોય એ આપણી સંસ્કૃતિ શીખવાડેલું છે. ગૃહસ્થાશ્રમ વગર જીવન ના હોય, એટલે તમે આડેધડ પશુ પક્ષીની જેમ કંઈ જીવન ના જીવી શકો, તો એ બધું શીખવાડ્યું છે. તો એ જીવન જીવતા કઈ વસ્તુ યાદ રાખવાની? તો કે આ વસ્તુ યાદ રાખે, દરેક જીવ કોઈક કારણસર, કોઈક સિદ્ધાંત, કોઈક નિયમોને કારણે બધા જીવો ભેગા થાય છે અને સમય આવે બધા જીવો છૂટા પડે છે. તો એ જ્યારે ભેગા છે ત્યારે કામ શું કરવાનું છે? એ કામ કરવા માટે જ ભેગા થયા છે ને. ખાલી કંઈ એક નિવાસ કે રાતવાસો કરવા માટે ભેગા નથી થયા પક્ષીઓની જેમ. એટલે પરિવારમાં શું હોય તો કે દરેકના કર્તવ્ય આપેલા છે. દરેક વ્યક્તિનું કર્તવ્ય, એ કર્તવ્ય મોટો પાયો છે જીવન જીવવાનો. એ કર્તવ્યનું નામ જ ત્યાગ, કર્તવ્યનું નામ જ વૈરાગ્ય. કર્તવ્ય એટલે જ સેવા. દરેક જણ પોતાના કર્તવ્યનું પાલન કરે. હવે એ કર્તવ્યના પાલનમાં તમારે તમારી જે કંઈ બધી કામનાઓ હોય, તમારા આગ્રહો હોય, તમારી જીદ હોય, તમારો રાગ હોય, દ્વેષ હોય, એ બધાને બાજુએ રાખવું જ પડે. અને હવે દુનિયામાં બધું જતું રહ્યું, હવે સમાજમાં બધું જતું રહ્યું. અમે શું કામ કરીએ? એટલે કેવી વ્યવસ્થા થઈ? અમે શું કામ કરીએ? તો પછી હવે તો કોનું સંચાલન ચાલશે? જો આ બધા નીતિ નિયમોનું સંચાલન ના હોય, ધર્મ આપણું શાસન ના કરે, શાસ્ત્ર આપણું શાસન ના કરે, વિધિ વિધાન આપણું શાસન ના કરે, તો કોણ શાસન કરે? તમને શું લાગે? અંદર શું ભરેલું છે? રાગ અને દ્વેષ. બરાબર ને? રાગ અને દ્વેષ. હું તો આમ જ કરીશ, આમ નહીં કરું, એનું નામ રાગ અને દ્વેષ. એટલે હું મારી સ્વતંત્રતાને પકડી રાખું,
મારા સ્વાર્થને પકડી રાખવું, મારા નિર્ણયને, મારા આગ્રહોને, એટલે કે મારા અહંકારને, રાગ દ્વેષને તો આપણું શાસન કોણ કરે? રાગ અને દ્વેષ. તો એ પ્રમાણે જીવન જીવવાથી હવે જે મને હું નવું કર્મ કરું તો એ કર્મ શું કરે પછી? રાગ દ્વેષને વધારે. રાગ દ્વેષમાંથી જન્મેલા છે અહંકારમાંથી. તો અહંકાર વધ્યો, અહંકાર પોષાયો. અહંકાર શેમાંથી જન્મેલો છે? અજ્ઞાનમાં. એટલે અજ્ઞાન પોષાયું તો જીવનમાં શું થાય છે? જીવનમાં શું થઈ રહ્યું? જો આ બધું કર્તવ્ય ના હોય, કોઈ નીતિ નિયમો ના હોય, આપણી પાસે કોઈ ક્લેરિટી ના હોય, અને જીવન તો બધા જીવવાના જ છે ને, પોતાને ફાવે એમ બધું કર્યા જ કરવાના છે ને. જે મને રોકે એ મારો દુશ્મન, જે મને અનુકૂળ છે એમ એને હું મારા કહું, અને પરસ્પર આ બધી વ્યવસ્થા ચાલતી હોય. એટલે દરેકને ભોગ વિલાસમાં જ રસ હોય, અર્થ અને કામના જ આવેગો હોય. એટલે શાસન કોણ કરે? અર્થ અને કામ, રાગ અને દ્વેષ. આમાં માણસ આગળ વધે છે કે પાછળ વધે છે? અને એને મળે શું જીવનમાં? દુઃખ લઈને જ આવો તો, અજ્ઞાન લઈને જ આવો તો, અને ક્યાંયથી કોઈ જગ્યાએ સુખ મળવાની સંભાવના જ નથી. પણ આ જ જીવન જીવવાની રીત હોય એટલે કર્તવ્ય દ્વારા જે અંતઃકરણ શુદ્ધ થવાની જે તક હતી એ તક પણ જતી રહે. એટલે બધા જિદ્દિત થતા જાય. બસ આ એક જ દુઃખનું, અશાંતિનું કારણ છે. કોઈને ક્યાંય કશું સહન નથી કરવું, કોઈને ક્યાંય કશું જતું નથી કરવું. કેમ નથી જતું કરવું? કારણ કે એને ખબર નથી કે શું થઈ રહ્યું છે, એને ખબર નથી. અને જીવન શેના માટે છે એ ખબર નથી. એ મનુષ્યનું જીવન છે શેના માટે? મોક્ષ માટે. તો પહેલેથી ખબર હોય તો ભાઈ મને આ નથી મળ્યું, તો હું સમજી શકું કે કોઈ કારણો હશે નથી મળ્યું એના. તો ભલે, પણ હું મારું કર્તવ્યનું પાલન તો કરું, જે કરવાનું છે તો કરું, તો એનાથી આગળ તો વધાશે ને. એટલે એ રસ્તો બંધ થઈ ગયો. તો કેમ જીવનમાં સુખી થવું? તો ગૃહસ્થી માટે કે સંન્યાસી માટે? સંન્યાસી ભાઈ ચલો એવી અપેક્ષા, એને સમજ પડી એટલે હવે એ આ રસ્તે આગળ જઈ રહ્યો છે. પણ ગૃહસ્થીએ પણ આ રસ્તે જ આગળ વધવાનું છે. બંનેનો રસ્તો ત્યાગનો જ બનેલો છે. સંન્યાસીએ ત્યાગ કરવાનો છે અને ગૃહસ્થીએ ત્યાગ નથી કરવાનો નથી. ત્યાગ જ એકમાત્ર જીવન જીવવાની રીતિ છે. એ જ એક મોક્ષનો માર્ગ છે. એટલે સુખ જોઈતું હોય તો ત્યાગ સિવાય તો કોઈ ઉપાય નથી. હવે આ શું કામ જન્મવું પડે છે? આપણે દુઃખી થઈએ છીએ, જન્મ્યા જ ના હોત તો પ્રશ્ન જ નહોતો. તો પછી જન્મ્યા જ શું કામ? એટલે એનું નિદાન કરે છે હવે પછીના શ્લોકમાં. બંને બતાવે છે કે આ દુઃખમાંથી કેમ મુક્ત થવું. અજ્ઞાનમહ્ય નિદાનમ રાગરૂપમ જનનમેવ ભવરોગે પરિપાકસંસરણમ વૈષજ્યમ નૈષ્ઠિકી શાંતિ. તો પહેલી સમજ તો આપણને એ હોય કે આપણે રોગી છીએ. આમ ભલે નખમાય રોગ ના હોય, અત્યારે નખમાય રોગ ના હોય એટલે શું? બ્લડ પ્રેશર ના હોય, શુગર ના હોય એટલે ભગવાનની દયા. પણ એમાં બહુ જ ઓછા લોકો હોય, કાં તો કોલેસ્ટ્રોલ હોય ને કાં તો આ બહુ ઓછું પણ હોય ભાગ્યશાળી લોકો કે નખમાય રોગ ના હોય. તો પણ એને રોગ છે. કયો રોગ છે? અને મહારોગ છે. કયો રોગ છે? ભવરોગ. ભવરોગ છે. એનું શું કરવું? એટલે ખરેખર તો ભવરોગ સર્વત્ર છે, બધા જીવોને ભવરોગ જ છે. પણ મનુષ્યની આ શરીરમાં આ ભવરોગમાંથી મુક્ત થઈ શકાય. એટલે કે જે ભવરોગની નિવૃત્તિ, પણ મારે મુક્ત થવું જ નથી, એનું શું કરવું? સમજ પડે ને? મારે મુક્ત જ નથી થવું અને ભવરોગ છે એવું હું સમજતી ના હોઉં તો પછી તો કંઈક કરી શકે જ નહીં. પછી તો મારે રાહ જોવી પડે. મૃત્યુ તો કોઈને ગમે નહીં. એટલે ભલભલા લોકો જિંદગીભર ભોગ વિલાસમાં મસ્ત હોય અને પછી મૃત્યુ સમયે એમની આંખો ખુલે કે શું કર્યું આખી જિંદગી, કેમ કે એને મૃત્યુ નથી ગમતું. એટલે પછી આપણો કોણ હતો પેલો જે ખુલ્લા હાથે સિકંદર, એ પછી લોકોને આમ માર્ગદર્શન મળે એટલા માટે એવી વ્યવસ્થા કરે કે એવી મૃત્યુ સમયે એના હાથ ખુલ્લા રાખીને જાય. ભાઈ અત્યારે મૃત્યુ સમયે ખબર પડી કે હું કંઈ લઈ નહોતો આવ્યો. એટલે આ ભવરોગ
જન્મ મૃત્યુ એ ભવરોગનું લક્ષણ છે કે નથી ઈચ્છતા તો જન્મવું જ પડે છે, અને જન્મે આ જ કરીશું, મારે આ જ કરીશું. જો અત્યારે કંઈ નહીં વિચારીએ તો જન્મવું મરવું એમાંથી કોઈ મુક્ત થઈ શકે નહીં. પુનરપી જનનમ પુનરપી મરણમ. એટલે વૂમ ટુ ટૂમ, ગર્ભથી સ્મશાન, સ્મશાનથી ગર્ભ, આવી યાત્રા ચાલે છે જીવની. કોઈ પણ ગર્ભ પસંદ કરે જીવ, ત્યાં જાય, પછી એને પાછું સ્મશાનમાં આવવું પડે. આ બધું સમજવા જેવું છે કે ભાઈ આપણે આવું ભોગવી જ રહ્યા છે, એનું નામ ભવરોગ. પછી તો જન્મ્યા પછી તો દુઃખ જ હોય. જરા તારા સુખ હોય તો એ તો ઠીક છે, હવે એનું કંઈ બહુ મહત્ત્વ નથી. પણ જ્યાં સુધી આપણે આ પરિસ્થિતિ નહીં ઓળખીએ અને સ્વીકારીશું નહીં કે ભાઈ મને ભવરોગ છે, એ તો છે જ, સ્વીકારવું જ પડે એવું છે, અને એમાંથી મુક્તિ ઈચ્છીએ છીએ આપણે, મુક્તિ પ્રાપ્ત કરવી જોઈએ. તો કોઈ પણ રોગ થયો હોય તો એમાંથી નિવૃત્તિ કેવી રીતે થાય? એમાંથી નિવૃત્ત થવું હોય તો કયો ઉપાય છે? તો વૈદ્ય જે હતા પહેલાંના જમાનાના, એ શું કરે? એનું નિદાન કરે. આપણે એની પાસે જઈએ, ગમે તેટલી તકલીફ હોય, એ આપણું બહુ સાંભળે નહીં, એ નાડી જોવે અને પછી કદાચ સાંભળે તોય મૂળમાં જાય. નિદાન કે ભાઈ ખરેખર એનું કારણ શું છે. નિદાન એટલે કારણ, એટલે તમને શું થયું છે એ એને ખબર પડવી જોઈએ. તમે કોઈની પણ પાસે જાઓ, ડૉક્ટર પાસે જાઓ, વૈદ્ય પાસે જાઓ, તો અપેક્ષા તો એ જ હોય ને કે ભાઈ એ કારણ કે આપણને. મોટાભાગના લોકો કારણ ના કે દવા આપી દે, ઘરે જતા રહો, એટલે 10 દિવસ સારું લાગે, વળી પાછો બીજો પ્રશ્ન, એની દવા. આમ ઉપરથી ચાલે, કોઈ કારણ ના કે, કેમ કે ખબર જ નથી. ખબર હોય તો કે ને, અથવા આમના અનુમાન કરીને લોકો કારણ કહી દે. પણ રોગમાંથી મુક્ત થવું હોય તો એક જ ઉપાય છે, તમને નિદાન કોઈ કરી આપે, ખરું કારણ કહી આપે, પછી એની દવા શું છે એ નક્કી થાય. એટલે કહે છે કે અહીંયા ભવરોગમાં કયું નિદાન છે? ઇહ ભવરોગે અજ્ઞાનમ નિદાનમ. અજ્ઞાન એકમાત્ર કારણ છે ભવરોગનું. આ જન્મના દુઃખનું કારણ છે એવું નહીં. જન્મના દુઃખનો, ફરી ફરી જન્મવું, ફરી મરવું, અને આપણને એનો પરિચય થવો એ જરૂરી છે. દુઃખનો પરિચય થવો એ બહુ મહત્ત્વની વસ્તુ છે. આપણે છે ને દુઃખનો પરિચય થાય છે પણ બહુ ધ્યાનમાં લેતા નથી. આંખ આડા કાન કરીએ તો હોય. હવે નાની નાની વાતમાં શું દુઃખી થવાનું, એ આખી જુદી વસ્તુ છે. નાની નાની વાતમાં કોઈ દુઃખી થવાનું કહેતું નથી. એ તમે એનો ઉપાય કરીને ભલે જીવનમાં આગળ વધવાનું જ હોય, પણ અંદર દુઃખ પડેલું છે, ભલે મારા જીવનમાં ના હોય પણ બીજાના જીવનમાં એ દુઃખ છે, એના પરથી પણ અનુમાન કરી શકાય કે ભાઈ આજે નહીં તો કાલે મારા જીવનમાં એ દુઃખ આવે. જેમ કે વૃદ્ધ લોકોનું જે દુઃખ છે, તો આપણે સમજી શકીએ કે આપણે વૃદ્ધાવસ્થાનો ભોગ બનવાના, તો એ વખતે આપણને દુઃખ તો થશે જ. એ સિવાય પણ જ્યારે એવી કોઈ કરુણ ઘટના બને ત્યારે આપણે વિચલિત થઈ જતા હોઈએ, અને એ વખતે એટલું દુઃખ ઉભરાય કે માણસ કંઈકનું કંઈક કરી બેસે, કાં તો ડિપ્રેશનમાં આવી જાય, એ સહન ના કરી શકે એ દુઃખ. એ દુઃખનો પરિચય તો જરૂર થવો જોઈએ. માણસ એકલો બેસે ને તો આ દુઃખ બહાર આવે, પણ એકલો પડે જ નહીં. એકલો બેસે તો હવે તો મોબાઈલ તો સાથી હોય, અથવા બીજા કોઈ કંપની આપવાવાળા હોય, અથવા આપણે કોઈ એકલું રહેવા ના દે. માણસ એકલો પડે જ નહીં. એ સમજવા જેવું છે કે આપણે કેમ એકલા નથી પડતા. કાં તો ઊંઘી જઈએ એકલા પડીએ એટલે, કારણ કે સૂઝે નહીં કશું. એકલા પડીએ તો કાં તો આપણું મન પ્રગટ થાય. એટલે મનની અંદર જે બધી વસ્તુઓ છે ને એ એવી રીતે પ્રગટ થાય કે આપણે જ્યારે એકલા હોઈએ ને તો મનનો સામનો ના કરી શકીએ. એટલે તરત જ મારે ડાયવર્ટ થવું પડે કે ભાઈ કાં તો હું ટીવી ચાલુ કરી દઉં, કોઈને ફોન કરું, કોઈ બહાર જતા રહીએ, અથવા કશું કામ હાથમાં લઈએ. સમય કેમ પસાર કરો એ પ્રશ્ન હોય. સમય કેમ પસાર કરો, પછી એકલતા ચાલે, એટલે માણસ એકલો રહે જ નહીં. પણ ખરેખર એકલા રહીએ તો જ આપણને આપણો પરિચય થાય કે ભાઈ આપણી અંદર કઈ ફરિયાદો છે, આપણી ઝંખના શું છે, એ બધું આપણે જાણી શકીએ. એટલે એક તો એ દ્રષ્ટિએ એકલતાનું મહત્ત્વ છે, બહુ જ મહત્ત્વ છે કે ભાઈ એકલા હિંમતથી રહેવું, સામનો કરતાં શીખવું. સામનો કરતાં શીખવું એટલે
નિદાન જાણીને, દુઃખનું નિદાન જાણીને દૂર કરો. એના માટે શ્રેષ્ઠ દ્રષ્ટાંત અર્જુનનું છે કે અર્જુન કેટલો પ્રસન્ન રહેતો હતો, કેટલો ખુશ હતો અને એને કેટલી સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી, કેવો બાહોશ હતો, શૂરવીર હતો. એને કંઈ દુઃખ હતું? કોઈ રીતે દુઃખી નહોતો. એને તો ઉપરથી પોતાની બધી સિદ્ધિઓ માટે માન હતું, શક્તિશાળી હતો, યોદ્ધા હતો, પ્રસન્ન હતો અને ઉત્સાહપૂર્વક એ યુદ્ધમાં આવેલો હતો. અને ભગવાન કહે છે મારા રથને 2 સૈન્યની વચમાં લઈ જાઓ. શું કામ ભાઈ? પર્પઝ હતો ને કે મને 2 સૈન્યની વચમાં શું કામ જવું છે? મારે જાણવાનું છે કે મારે કોની સામે યુદ્ધ કરવાનું છે. એવા લોકો કોણ છે જે દુર્યોધનને સાથ આપે છે, અને કોણ શક્તિશાળી યોદ્ધાઓ છે કે જેની સામે મારે લડવાનું છે. એક પણ લક્ષણ અર્જુનનું એ વખતે એવું નહોતું જણાતું કે દુઃખી હોય. પૂરેપૂરી તૈયારી સાથે ત્યાં સુધી પહોંચી ગયો હતો. અને પછી પરિવર્તન કેવું આવ્યું અર્જુનની અંદર? કેવું પરિવર્તન આવ્યું? ફસકી પડ્યો રથમાં. આવો યોદ્ધા, વિચાર કરો, રડી પડ્યો, ભગવાનના શરણે પડ્યો, ભગવાન મારાથી યુદ્ધ નહીં થાય. નહીં કરવું એટલે શું? મારાથી થાય એવું જ નથી. કેમ? તો કે હાથમાંથી બાણ સરી પડ્યો, ચક્કર આવવા માંડે. તો આવી બધી એને જે અંદર આવું પરિવર્તન આવ્યું એનું શું કારણ? મંથન શરૂ થયું. જે મંથન શરૂ થયું એની સાથે સાથે દુઃખ ઉભરાતું ગયું. એટલું બધું દુઃખ ઉભરાયું. પછી ભગવાનને કહે છે ન પ્રપશ્યામી નહીં પ્રપશ્યામી મમાપનુદ્યા યચ્છોકમુચ્ચોષણમ ઇન્દ્રિયાણમ. ભગવાન, અત્યારે હું જે દુઃખ અનુભવી રહ્યો છું ને એનો ઉપાય 3 લોકમાં મને ક્યાંય જણાતો નથી. એટલે અંદર ચિંતન પણ ચાલે છે. અને દુઃખ, કેટલું દુઃખ હશે એનો, કે પોતે કહી રહ્યો છે કે ભગવાન આ દુઃખનો ઉપાય મને જગતમાં ક્યાંય જણાતો નથી. સાક્ષાત ભગવાન તો સામે છે જ ને ભાઈ, છે ને? તો પણ કહે છે કે ભગવાન તમે એવું મને ના કહેશો કે અર્જુન હું તને આ વસ્તુ આપી દઈશ, તે વસ્તુ આપી દઈશ. ભગવાન કહે છે કે અર્જુન તું યુદ્ધ નહીં કરે તો કેમ ચાલશે? તારું જીવન જ કેમ ચાલશે? પહેલાં તો કહે છે કે તું રાજ્ય કેવી રીતે મેળવીશ, રાજ્ય નહીં મેળવીશ તો તને સુખ સમૃદ્ધિ કેવી રીતે મળશે, તમે લોકો ક્યાં રહેશો, શું કરશો, જીવન કેમ ચાલશે? અર્જુન કહે છે ભગવાન જીવવું જ નથી, જીવવું જ નથી. આ હદે અર્જુનની માનસિક દશા થઈ ગઈ. વિચાર કરો કે આપણે તો એવી સ્થિતિમાં ઘણીવાર મુકાયા હોય ને તો પાછા ઊભા થઈ જઈએ, પણ અર્જુન ઊભો ના થયો. અર્જુને ભગવાનને શું કહ્યું કે ભગવાન, કારણ કે ભગવાન એની સામે છે ને એટલે ભગવાનમાં શ્રદ્ધા છે. અર્જુન ભગવાનને કહે છે ભગવાન યત શ્રેયસ્યાત નિશ્ચિતમ બ્રૂહિ તન્મે. ભાઈ જો તમારી પાસે આમાંથી બહાર આવવાનો ઉપાય હોય તો મને કહો, બાકી મને કોઈ ઉપાયમાં રસ નથી. એટલી હદે ડિપ્રેશન. પણ એટલો વિવેકી હતો કે ભગવાનની પાસે માંગીએ આપણે કે ભાઈ જો ઉપાય હોય તો મને કહો, તો મને રસ છે. અને એને ખબર હતી કે મારે જો ભગવાન પાસે શીખવું હશે તો શિષ્ય બુદ્ધિ બનાવવી પડશે, કારણ કે એ તો મિત્ર બુદ્ધિ હતી ને ભગવાન સાથે. ભલે ભક્ત હશે ભગવાનનો અને ભગવાન પ્રત્યે જોતો હશે, પણ આ માર્ગદર્શન મેળવવું હોય તો મારી અંદર કયું પરિવર્તન આવવું જોઈએ? ભાઈ હું શિષ્ય બનું. શિષ્ય બનવાનો નિશ્ચય શેમાંથી થયો? વિવેકમાંથી. પણ વિવેક શેમાંથી જન્મ્યો? દુઃખમાંથી, વૈરાગ્યમાંથી. વૈરાગ્ય જન્મ્યો કે ના ભગવાન તમે કોઈ પણ ઉપાય બતાવશો, મને એમાં રસ નથી. કેમ રસ નથી? એટલું સમજી શક્યો કે આ કોઈ વસ્તુ, ત્રિલોકમાંની કોઈ વસ્તુ, કોઈ સિદ્ધિ મારા દુઃખને દૂર નહીં કરે. મહાન વૈરાગ્ય વિવેકમાંથી જન્મે. માટે હું શિષ્ય છું ભગવાન અને આપણે સાંભળવા તૈયાર. આ જે પરિવર્તન છે ને એ દરેકના જીવનમાં આ પરિવર્તન જો આવે તો એનું કલ્યાણ નિશ્ચિત છે. પણ એવું વિવેક આપણી અંદર નથી આવતો. દુઃખ તો હોય છે, કદાચ અર્જુન કરતાં વધારે દુઃખ હશે પણ આપણે આમ કાઠા થઈ ગયા, સહન કરીને તગડા થઈ ગયા. કોણ સહન કરી શકે? માણસ કેટલું દુઃખ સહન કરે, કેટલું દુઃખ સહન કરે. તો ખરેખર તો એવું થવું જોઈએ કે ભાઈ આટલું બધું દુઃખ સહન કરવાની તાકાત આપણી અંદર હતી, આપણે આગળ વધ્યા, તો હવે કેમ મોક્ષ પ્રાપ્ત કરીને ના રહીએ? જ્યારે તાકાત છે જ તો હવે હંમેશ માટે કેમ
ઓળંગી ના જઈએ આ ભવરોગને, ભવસાગરને. પણ એ પરિચય થાય તો જ આપણી અંદર રહેલા દુઃખનો. અને અહીંયા તો આપણને શાસ્ત્ર દુઃખી થયા વગર જ આપણને રસ્તો બતાવે છે કે જરૂર નથી કે અર્જુન જેવા દુઃખી થવાય. તમે સમજી લો કે દુઃખનું કારણ એક જ છે અને કહું છે અજ્ઞાન. બસ બુદ્ધિમાં અજ્ઞાન છે કે નહીં, એટલે એટલા બધા દુઃખીનો અનુભવ ના થાય તો પણ હું અજ્ઞાનને ઓળખીને અજ્ઞાનને દૂર કરવા માટે જીવન જીવું. કોઈ એવું નથી કહેતું કે દુઃખ થાય પછી જ આ રસ્તે આવો, તોય નથી માણસ આવતો, એ શીખવાનું. એટલે બુદ્ધિમાન માણસ કોને કહેવાય? રાહ ના જોવે કે દુઃખની, એને અંદર જે ઈચ્છા છે ને ઓળખી જાય અને એ દુઃખમાંથી બહાર આવવા માટે જો પ્રયત્ન કરવા ઈચ્છતો હોય તો ભરપૂર માર્ગદર્શન છે આપણા શાસ્ત્રોમાં. એટલે અજ્ઞાનમ ઇહ ભવરોગે નિદાનમ. તો ભવરોગનું નિદાન કયું નક્કી થયું? અજ્ઞાન. કોનું અજ્ઞાન? જગતનું, આત્મા પોતાના સ્વરૂપનું અજ્ઞાન. પછી આગળ કાર્યક્રમ કઈ રીતે ચાલે છે? અજ્ઞાન શું કરે છે? જનનમ એવ પ્રાગરૂપમ. આ પ્રક્રિયા જાણવાની છે કે અજ્ઞાનમાંથી જન્મ થાય છે. અજ્ઞાનમાંથી જન્મ થાય છે. જનનમ એવ પ્રાગરૂપમ. એનું પૂર્વરૂપ, સૌથી પહેલું પરિણામ અજ્ઞાનનું શું છે? અજ્ઞાનનું કાર્ય શું છે? તો કે જન્મ થવો, જન્મીએ છે. જનનમ એવ પ્રાગરૂપમ. પછી પરિપાક સંસરણમ. સંસરણમ પરિપાક. સંસરણમ એટલે શું? જન્મ્યા એટલે ગાડી ચાલે આગળ, આપણે કશું કરવાનું ના હોય, એની મેળા મોટા થઈ જઈએ જોતા થઈએ કે ના થઈએ. બસ ખાલી મા બાપ ધ્યાન રાખે, ભાઈ આને બધા વિટામિન મળવા જોઈએ અને સારો ખોરાક મળવો જોઈએ, પોષણ મળવું જોઈએ, બધું ધ્યાન રાખે. પણ બાકી બધું કુદરત સંભાળી લે. એનું નામ સંસરણ. સમ્યક સરતી એથી સંસરણ. હવે પશુ પક્ષીઓના વિકાસમાં અને આપણા વિકાસમાં શું ફેર છે? પશુ પક્ષીઓનું બચ્ચું એ પણ જન્મ્યા પછી કુદરત એની કાળજી લે અને જોતજોતામાં મોટું થઈ જાય. માણસનું બચ્ચું એની રીતે કુદરત તો કાળજી લે જ છે, પણ આપણે વધારે શું કાળજી લઈએ છીએ? બાળકને સંસ્કાર આપીએ છીએ. નાનું હોય ત્યારથી જ આપણી ઉછેરવાની પદ્ધતિ કેવી છે કે બાળકને આપણે સંસ્કાર આપીએ છીએ, કે એની બુદ્ધિમાં એને શિક્ષણ આપીએ છીએ, જેથી એ બુદ્ધિમાન બને, બુદ્ધિપૂર્વક જીવન જીવતા શીખે. એટલે આપણી જવાબદારી શું છે? તો કે આંતરિક વિકાસ કરવો. કુદરત તો સંભાળ લઈ લે છે, તમે કશું કરો કે ના કરો એ જન્મ તો એનો વિકાસ થવાનો જ છે. પણ આપણે એ સંસારમાં આગળ વધીએ છીએ. અસ્થિ જાયતે વર્ધતે વિપરિણામતે શરીરનો કાર્યક્રમ છે, એ તો થાય જ છે. પણ અંદરથી આપણે જે પરિવર્તન લાવવું જોઈએ અથવા વૃદ્ધિ કરવી જોઈએ એ કામ જોઈએ એવું થતું નથી. જરૂર પડતા સંસ્કાર આપી દીધા, પણ આ તો આખી જિંદગી આ કામ ચાલે. પણ સંસરણ પરિપાક એટલે સંસરણ એટલે તમે કશું કરો કે ના કરો આ બધું સહજ હોય. ભણતર પતી ગયું એટલે બસ ગૃહસ્થાશ્રમ. ગૃહસ્થાશ્રમ એટલે શું? બાળકો જન્મ્યા, માતા પિતા બન્યા, પછી શું? તો કે બાળકોના લગ્ન થયા, પછી શું? દાદા દાદી બન્યા. વિવેકાનંદજી પૂછે ને, ટ્રેનમાં જઈ રહ્યા હતા વિવેકાનંદજી, તો સાથે કોઈ માણસ પણ હતો, છોકરો હતો યુવાન. તો કે તું શું કરે છે, ક્યાં જાય છે? તો કે મારી પરીક્ષા છે, હું વાંચું છું. શું બનીશ તું? તો કે હું વકીલ બનીશ. બસ પાસ થઈ જાઉં એટલે હું વકીલ બનીશ. સારું, પછી શું કરીશ? એટલે વિવેકાનંદજીએ પ્રશ્નોત્તરી શરૂ કરી. પછી શું કરીશ? પછી એટલે બધું બિચારાને જે ખબર હતી એ બોલે. આખી દુનિયા જે કરે છે, નોકરી કરે છે, પછી લગ્ન કરે, મારું ઘરનું ઘર હશે, બાળકો થશે, આ કલ્પના હોય છે ને અંદર કે ભાઈ આનું નામ જ જીવન. એટલે બધું બિચારો બોલતો ગયો કે હા આવું કરીશ, આવું કર. પછી તો જે અકળાયો કે શું તમે પાછળ લાગ્યો, પછી શું, પછી મરી જઈશ કે પછી મરી જઈશ. એટલે એને ખબર છે બરાબર કે પછી શું હોય, મરી જવાનું. તો પછી બધાને ખબર જ છે ને કે પછી મરી જવાનું. તો પછી આ બધું થાય છે શેના માટે? મરી જવા માટે. ધ્યેય તો જીવનનો કોઈ ધ્યેય તો રહ્યું જ નહીં ને, કે છેવટે તો મરી જ જવાનું. તો પછી આ બધી મૂકને માથાકૂટ ભાઈ આને કે જીવન કહેવાય. એમ કહેવાનું તાત્પર્ય જાણે કે જીવન કહેવાય. અને આમ સંસરણમ કે આ ચાલ્યા જ કરે, વિચાર નથી. વિચાર આને જીવન કહેવાય. ભાઈ જીવનમાં બીજી કઈ વસ્તુ હોય એની ખબર નથી. કે બુદ્ધિનો કેમ વિકાસ કરવો તો સવારનો વિષય છે અને બહુ સુંદર રીતે સમજાવે ઉપનિષદમાં કે ભાઈ આ પ્રજા ક્યાંથી આવે છે, પ્રજા ક્યાં જાય છે.
પ્રજા પ્રકર્ષણ જાયતે નમ પ્રજા, બી જન્મ સરસ રીતે થાય છે, બુદ્ધિપૂર્વક જન્મ થાય છે, એનમ પ્રજા. પણ એ જન્મે છે શું કામ? જીવ ક્યાંથી આવે છે, કઈ દિશામાંથી આવ્યો અને ક્યાં જવાનો છે, શું ચાલી રહ્યું છે બધું, આવું આપણને સૂઝતું નથી. બસ એ ગ્રેજ્યુએટ થવું, ડબલ ગ્રેજ્યુએટ થવું, એન્જિનિયર થવું, ડૉક્ટર થવું, આમ સ્ટીરિયોટાઈપ, યાંત્રિક જીવન, આને જ જીવન કહેવાય. બાકી બુદ્ધિથી આ બધું ના વિચારાય. અને આવું વિચારે તો કે પેલું ના મળે. અમુક સમયે તો વિચારાય ને બી, જ્યાં સુધી ગાંડને જેમ દોડ કરે ભલે કરતો, લગ્ન થઈ ગયા, બાળકો થઈ ગયા, હવે તો કંઈક શાંતિ રાખ, હવે તો ચિંતન કર, પણ એવું આવતું જ નથી. એટલે સંસરણમ, આ બધું શેમાંથી ચાલી રહ્યું છે? આ બધું અન્નમ સંસાર, અન્નમ સંસાર. પણ એનું કારણ શું? જન્મ્યા એટલે આ બધું થવાનું જ. ઓકે, પછી અજ્ઞાનમાંથી જન્મ, જન્મમાંથી આ સંસાર. તો હવે પ્રશ્ન થાય ને કે મરવા માટે છે આ બધું? પ્રશ્ન થવો જોઈએ કે મારે મરી જ જવાનું બધું કરીને? એવું તો કંઈ પ્રયોજન હોઈ શકે નહીં. ભગવાનના સર્જનનું પ્રયોજન આવું ના હોય કે તમે જન્મ્યા કરો અને મર્યા કરો. ભગવાન આવું સર્જન ના કરે. તો પછી કેમ આપણે આવા સ્થિતિને પ્રાપ્ત થયા છીએ? પણ વિચાર કરવો જોઈએ કે આવું કેમ છે, ભગવાન આવું ના કરે. ભાઈ ચાલો એક વખતનો જન્મ હતો તો બરાબર છે, ભાઈ જન્મ્યા અને મરી જઈશું, વાત તો પૂરી. પણ એવું છે? એવું છે? ફરી પાછું જન્મવાનું જ છે. તો પછી કામ ક્યારે, વિચારવાનું કામ ક્યારે કરવાનું? ક્યારે કરવાનું? જીવનમાં કયા સમય કરવાનું? સમય તો આવવો જોઈએ ને બી, જ્યારે સમય તો આવવો જોઈએ ને વિચારવાનો કે ભાઈ જન્મનું પ્રયોજન હોવું જોઈએ. નહીંતર આ તો મૂર્ખતા કહેવાય સર્જનમાં. ભાઈ જન્મ્યા મર્યાને પાછા ભગવાનને આપણે તો એમ કહીએ કે તો સૂત્રધાર છે ને આપણે તો કઠપુતલી છે અને નચાવે એમ નાચવાનું. તો એવો ભગવાનને હું તો ના માનું કે આપણે નચાવ કરે. એને આનંદ મળતો હશે આપણને નચાવીને. એટલે આવું બધું ના હોય. ભગવાનમાં જો માનતા હોય ને તો આપણને પ્રશ્ન થયો છે, ભગવાન આવું ના હોય એ શું કામ આપણને દુઃખી કરે? તો ના હોય. કોઈ જીવને ભગવાન દુઃખી ના કરે. તો પછી એણે ઉપરથી મનુષ્યનો જન્મ આપ્યો તો મારા પર કૃપા કરી છે. મનુષ્યના જન્મની વિશેષતા શું છે? તો કે મને બુદ્ધિ આપી છે. તો બુદ્ધિ આપી છે તો હું જાણું કે મારી સ્થિતિ કેમ આવી છે, કેમ મારે જન્મવું પડે છે, કેમ જન્મ્યા પછી પરિસ્થિતિ મારે ભોગવવી જ પડે છે, પરવશતા સહન કરવી જ પડે. આ બધું કેમ છે? શું કારણ છે? તો નિદાન શું કર્યું? શું કારણ છે? ક્યાં સુધી જન્મવાનું બંધ નહીં થાય? જ્યાં સુધી બુદ્ધિમાં અજ્ઞાન હશે ત્યાં સુધી આ ચક્રમાંથી બહાર નીકળવાનું નથી. તો હવે આપણને મળી ગઈ છે દિશા. પેલા આંધળા માણસને બહાર નીકળવું હતું હોલની બહાર, દ્રષ્ટાંત સાંભળ્યું છે ને? તો કહ્યું એમને મહાત્માએ કે બીજો તું દિવાલને હાથે લગાડી, દિવાલનો સહારો લેતા લેતા જજે આગળ. પછી જ્યારે બાણું આવે તો તને ખબર પડશે, નીકળી જજે બહાર. તો અત્યારે શું છે સમજ પડે ને? મનુષ્ય જન્મ એટલે શું? 84 લાખમાંથી આ બ્રહ્માંડ આખો હોલ છે, એમાંથી આપણે આંધળા જ છીએ અંદરથી. તો ભલે ને આંખોથી જોતા આપણે બુદ્ધિથી તો આંધળા જ છે ને. બધા જીવો આંધળા છે, બધા જીવો અજ્ઞાની છે. પણ મનુષ્યનો જન્મ જ્યાં બુદ્ધિ કામ કરી શકે છે એનો અર્થ કે મને દરવાજો મળ્યો છે. હવે હું માથું ખંજવાળવામાં અને બીજી બધી પ્રવૃત્તિઓમાં જો અમે કહું એમ જન્મથી મૃત્યુ સુધી આમાં મારી બુદ્ધિ ચટણી વાટવામાં વાપરું તો પેલો દરવાજો જતો રહે છે. વળી પાછા 84 લાખ. તસ્માત જાગ્રત ઉત્તિષ્ઠત પ્રાપ્ય વરાન નિબોધત. ભાઈ ભગવાનનું જે આ વરદાન છે ને ઉપયોગ કરી લે, જાગી જા અને તારા દેહને સમજ કે ભાઈ સર્જનની પાછળનું પ્રયોજન શું હોય. તો ભગવાન એક જ ઈચ્છે છે કે જીવ પોતાના મૂળ સ્વરૂપને પ્રાપ્ત કરી લે, પોતાના સાચા સ્વરૂપને, પરમાત્મા સ્વરૂપને ઓળખી લે. અને ઓળખવાનું કામ કોનાથી થાય? બુદ્ધિથી. નિદાનમ, નિદાનમ શું? એટલે બુદ્ધિથી કામ તો થાય પણ ખરેખર કામ ક્યારે થયું કહેવાય? જ્યારે આપણને પરમ શાંતિની અનુભૂતિ થાય, જેને કહેવાય કૃતકૃત્યતા. એ હવે શાંતિ થઈ ગઈ. કૃતકૃત્યતા, પરમ સંતોષ. એટલે કોઈ ઈચ્છા આપણને સતાવે નહીં, પૂર્ણતાની અનુભૂતિ થાય, કોઈ ભય ના હોય. અને આ સ્થિતિ શક્ય છે, શક્ય છે. ભગવાન કહે છે ને બહવઃ જ્ઞાનેન તપસા મદ્ભાવમ આગતા.
બહવઃ જ્ઞાનેન તપસા ભૂતાઃ મદ્ભાવમ આગતાઃ અર્જુન. ઘણા બધા લોકોએ મારા સ્વરૂપને પ્રાપ્ત કર્યું. જ્ઞાનેન ભૂતાઃ પવિત્ર થયા જ્ઞાનથી અને પોતાના મૂળ સ્વરૂપને પ્રાપ્ત થયા. તો આપણે શું કામ ના કહીએ? પોતાના જ સ્વરૂપને પ્રાપ્ત કરવાનું છે, શું કામ આપણી બુદ્ધિનો ઉપયોગ એના માટે ના કરીએ? પણ નૈષ્ઠિકી શાંતિ એકમાત્ર દવા છે. ભૈષજ્યમ 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 એટલે દવા. તો કેવું કહો, અહીંયા ક્રમ બતાવ્યો છે. સુખ દુઃખના ભોગના અભિમાની થવું. હું સુખી, હું દુઃખી, એનું નામ સંસાર, એટલે કે એનું પરિણામ છે અજ્ઞાનનું. અને જે અખંડિત શાંતિ જે છે, પૂર્ણ શાંતિ છે, એટલે કે સ્વરૂપમાં સ્થિતિ, એ ભવરોગની નિવૃત્તિનો રામબાણ ઉપાય છે. આ બધું સ્પષ્ટ છે ગીતામાં. અર્જુન પૂછે છે ને કે ભગવાન કેવી રીતે સ્થિત પ્રજ્ઞા થયા, એનું શું લક્ષણ? તમે શાંતિ પ્રાપ્ત થઈ, નૈષ્ઠિક શાંતિ પ્રાપ્ત થઈ, એનું શું લક્ષણ? જેણે મોક્ષ પ્રાપ્ત કર્યો એ વ્યક્તિનું લક્ષણ શું હોય? ભગવાન શું કહે છે? આત્મની એવ આત્મના તુષ્ટ. મેં એને સંતોષ થઈ ગયો. શેનાથી? પોતાના. એવું આપણી અંદર છે કે આપણને પરમ સંતોષ થઈ જાય પોતાની જ અંદર. હોવું જ જોઈએ તો જ ભગવાન કહે છે ને આત્મની એવ આત્મના તુષ્ટ. તુષ્ટિ પ્રાપ્ત થઈ એની ખાતરી શું, એનું ચિહ્ન શું? તો કે અમારા હૃદયમાં કોઈ ઈચ્છાઓ જન્મતી નથી, જતી રહી ઈચ્છાઓ. શું કરે આવીને? જન્મે તો એને હવે કંઈ અહીંયા કોઈ એને પ્રોત્સાહન આપવાનું નથી, કોઈને મહત્ત્વ આપવાનું નથી, એની કોઈ જગ્યા જ નથી. એ સંસ્કારોને કારણે ઈચ્છાઓ જન્મે તોય શું, એની કે એને પરવા નથી. એ પોતે તો આનંદમાં સ્થિત છે. નંદતી નંદતી નંદત્યેવ. આવું શક્ય છે મનુષ્ય માટે. કોઈ પણ મનુષ્ય માટે આ શક્ય છે, કારણ કે બધાનો આત્મા આવો જ છે. સારું, હવે એ આવા જે લોકો છે એને કેવું વૈરાગ્યમાં આદર છે કહે છે. સ્વેનોપભુક્તમર્થમ સુકર જાતિ સ્મરો મનુષ્યૈવ દૂરે જુગુપ્સમાનઃ ધીરો વૈરાગ્યમાદ્રિયતે. ધીરઃ સુકર જાતિ સ્મરઃ મનુષ્યૈવ સ્વેન ઉપભુક્તમ અર્થમ જુગુપ્સમાનઃ દૂરે વૈરાગ્યમ આદ્રિયતે. ધીર પુરુષ એટલે કે જેને આટલી સમજ પ્રાપ્ત થઈ એ મનુષ્ય ભલે એની અંદર ઈચ્છાઓ જન્મે, કામનાઓ જન્મે, તો પણ એની દ્રષ્ટિ કેવી છે વિષયો પ્રત્યે? તો કે જેમ કોઈ મનુષ્ય, કદાચ કોઈ મનુષ્યને એવું યાદ આવે કે ભાઈ આગળના જન્મમાં હું શું કર્યો હતો, અહીંયા એવા એટલે લાઈક એને કદાચ એને આવો કોઈ મનુષ્ય હોય કે જેને એનું સ્મરણ છે કે પૂર્વના જન્મમાં હું ભૂંડ હતો. હવે આ બધું શક્ય છે, આ બધું જ શક્ય છે. તમે ઘણા બધા સમાજમાં એવા દ્રષ્ટાંત જોશો પશુના, કે ભાઈ મેં એવું સાંભળ્યું હતું કે કૂતરું હતું તો એકાદશીના દિવસે ખાય જ નહીં, આવું બધું કરતો હોય. કોઈ વાંદરું હતું તો શિવજીના મંદિરમાં જઈને નમસ્કાર કરે, આવું જોવા મળતું હોય. તો એ પશુ લઈને ફરી રહ્યો છે ને પોતાના સંસ્કાર, ભક્તિના સંસ્કાર. એની કોઈક એવી હશે દશા કે જેણે આ શરીરમાં જન્મ લેવો પડ્યો હશે, પણ આપણે અનુમાન કરી શકીએ કે એની અંદર જે જીવ છે એમાં સંસ્કારો જ છે. તો કોઈ મનુષ્ય એવો હોય કે એને પૂર્વનું સંસ્કાર હોય કે ભાઈ હું પૂર્વજન્મમાં આવો પશુ હોઈશ, ભૂંડ હોઈશ, અને મેં શું કર્યું? તો ભૂંડ શું કરતું હોય ભાઈ? એનું આકર્ષણ ક્યાં હોય? ગંદકીમાં, કચરામાં. હવે આપણે જ્યારે બધું જોઈએ ભૂંડને, તો આપણને એમાં કોઈ રુચિ જન્મે? આપણને ના જન્મે. તો ભૂંડને કેમ જન્મે છે? સમજ પડી ને? એની અંદર જે આત્મા છે એ જ આપણી અંદર આત્મા છે. પણ આ જ તફાવત છે ને કે કઈ યોનિમાં જીવાત્મા જાય છે અને એની બુદ્ધિ, ખાસ તો એની બુદ્ધિ, એટલે એની ભોગ બુદ્ધિ જ એને ત્યાં લઈ જાય છે. આપણે સૃષ્ટિમાં જ્યાં જ્યાં જન્મ લઈએ છીએ ને, તો એનું પાછળ કહું છે, એની પાછળનું કારણ કહું છે આપણી ભોગ બુદ્ધિ, આપણી વાસનાઓ. સદા તદ્ભાવ ભાવિતઃ. જે વાસનાઓનું સેવન કરીએ એ વાસનાઓ મને આગળ દોરી જાય. પછી ભગવાન શું કરે? જેવી મારી વાસના હોય
એને અનુરૂપ મને જન્મ આપે. વાસનાઓ અને કર્મ. એટલે અત્યારે જો જગતમાં કોઈ માણસો એવા હોય જે ક્રૂર હોય, અતિ ક્રૂર માણસ જન્મ્યો પણ માણસ જેવું જીવન નથી, તો કોણ એની પાસે એવો વ્યવહાર કરાવે છે ક્રૂરતાનો? કોઈ ચોરી કરતું હોય, કોઈ ક્રૂરતા કરતું હોય, અધર્મનું આચરણ કરાવે, તો કોણ અધર્મનું આચરણ કરાવતું હશે? કામ એશા કામના. ક્રોધ તો પછી જન્મે, પણ મૂળ શું છે? કામના. તો કામના કોની હોય? આત્માની કામના ના હોય. અનાત્માની કામના, વિષયોની કામના, એટલે ભોગ લાલસા. હવે એ જેમ જેમ માણસ એનું સેવન કરતો જાય પછી એનો કામનાનો સ્વભાવ કેવો છે? તો કે વર્ધતે. કેવી રીતે વર્ધે? કયું દ્રષ્ટાંત આપે છે ગીતામાં? કયું દ્રષ્ટાંત આપે છે? મહાઅનલહ. મહાઅનલહ એટલે અગ્નિ. અગ્નિ પ્રજ્વલિત હોય, એમાં તમે ઘી રેડતા જ જાઓ તો શું થાય? અગ્નિની અંદર જેમ તમે ઘી રેડો એમ અગ્નિ વધે. બસ આ એનું સ્વરૂપ છે. બધી વિષયોની જે કામના અંદર ભરેલી છે એને તમે ચલો ભાઈ ઈચ્છા પૂરી કરી, બીજી બાજુ કામ શું થાય? એ કામનાઓ તગડી થતી જાય, પછી આવેગનું રૂપ ધારણ કરે, પછી માણસ રહી ના શકે, પછી ધર્મ ફગાવી દે, અધર્મના વશમાં આવી એ કામનાની પૂર્તિ માટે ગમે તે કામ કરે, એટલે એની બુદ્ધિમાં પછી વિવેક રહેતો નથી. હવે થાય શું? પછી એણે જે કંઈ ક્રૂર કર્મો કર્યા હોય, અધર્મનું આચરણ કર્યું હોય, તો એ કર્મ બંધાય ને પાછું. એટલે હવે કુદરત એને ક્યાં લઈ જાય? તો કે કયા હેતુથી એણે આવા કર્મ કર્યા? તો કદાચ કોઈએ માત્ર ખાવા માટે આખો દિવસ ખા કર્યા જ કર્યું હોય, તો એ જ વાસના ઉત્પન્ન થઈ હોય, તો મનુષ્યના શરીરમાં રહીને તો કંઈ ખાઈ ના શકાય. તો હવે કયું શરીર લેવું પડે ને? આવું જોઈ શકાય છે. હવે મારે મારફાડ કરવાની મારી ટેવ પડી ગઈ હોય શસ્ત્રોથી કે ગમે તેના, તો એ જે ક્રોધ છે એ મનુષ્યના રૂપમાં રહીને હું એ ક્રોધને નથી પુષ્ટ કરી શકતી. મને કયું શરીર મળે પછી? વાઘનું, સિંહનું, એ બધા. આવું હોવું જોઈએ, અનુમાન કરી શકાય. એટલે છેવટે તો મનુષ્યને આ પ્રકારે જાત જાતના શરીરો ભોગવવા પડતા હોય જો એ વિવેક ના કરે અને પોતાનું જે વાસનાઓ જે છે એના આવેગમાંથી મુક્ત થવા જીવન ના જીવે, તો છેવટે આ બધું ભોગવવું પડે. એટલે સ્વેન ઉપભુક્તમર્થમ, એટલે ભૂંડની યોનિમાં એણે જે આવું કામ કર્યું હોય તો એનું સ્મરણ કરીને પછી એ હવે મનુષ્ય બન્યો ત્યારે એને બધું યાદ આવે છે, એટલે વિષયોમાં એ રુચિ રાખતો નથી. એવું નહીં કે પહેલાં ભોગમાં વિષયો પણ એને પેલો ભૂંડને ખબર નથી ને કે ગંદકીનું ભક્ષણ કરી રહ્યું છે. આપણે જોઈએ છીએ કે અરે ભૂંડ કેવું ખાય છે. તો જે મનુષ્ય વિવેકી છે એને તો ખબર છે કે આ વિષયનો જે ભોગ કરી રહ્યો છે એ ભૂંડ બરાબર જ છે. કે માણસ જ્યારે વિષયનો ભોગ કરી રહ્યો છે ને ત્યારે ખબર નથી કે આ બધી ગંદકી જ છે, એવું છે. એટલે વૈરાગ એટલે આવું બધું તો આવે છે, શું કરીએ. એટલે હવે એ માણસ જાગી ગયો તો કે દૂરે જુગુપ્સમાન ઉપભુક્તમર્થમ જુગુપ્સમાન દૂરે વૈરાગ્યમ આદ્રિયતે. એટલે હવે અનેક જન્મોમાં ભોગવેલા જે બધા વિષયોના સંસ્કાર છે, મલિનતા છે, એ છેવટે દુઃખ આપનારા છે. એટલે માણસ ભોગવે પછી દુઃખની વૃત્તિ જન્મતી જ હોય. એટલે આ બધું સાથે ને સાથે જ હોય છે. એટલે હવે એને નથી જોઈતું કે હવે મને આવો ભોગે નથી જોઈતો, કારણ કે એમાંથી ખબર પડી કે સુખ તો મળતું જ નથી અને દુઃખ જ મળે છે. માટે એ પહેલેથી દૂર રહે છે. એને આદર છે, એને હવે એવું નથી થતું કે હું રહી ગયો, આ બધું ભોગવ્યા વગર હું રહી ગયો. એને ખબર છે કે આનો અંત શું હોય. તો એ પોતાના સંસ્કારોને ધ્યાનમાં રાખીને એ વૈરાગ્ય પ્રત્યે આદર રાખે છે. શૈશવમિવ કૌમારે તદ્તરુણીમ નિવસ ઇવ વૃદ્ધત્વે ન સ્વદતે ધીરાણામ કામસ્ય વિચેષ્ટિતમ શાંતૌ. હવે જે દ્રષ્ટાંત છે એ આપણને વધારે ગમ્યું છે અને કારણ કે પ્રેક્ટિકલ પણ છે. એટલે આપણા જ જીવનની અવસ્થાઓ, જેમ ભગવાન કહે છે ને, દેહિનોસ્મિન યથા દેહે કૌમારે યૌવનમ તથા, પછી દેહાંતરે ધીરસ્તત્ર ન મુહ્યતે. એટલે એને ખબર છે કે ભાઈ આ બધી એક પછી એક અવસ્થાઓ છે.
કંઈક એના જેવું. એટલે આપણા જ જીવનમાં કેવી રીતે આપણે પરિપક્વ થતા જ હોઈએ છીએ અમુક બાબતમાં. જેમ કે યથા કૌમારે શૈશવમિવ તરુણીની તત ઇવ વૃદ્ધત્વે સહ ઇવ ધીરાણામ શાંતૌ કામસ્ય વિચેષ્ટિતિ ન સ્વદતે. તો બાળક જ્યારે બાળક હતો ત્યારે જે પ્રકારની ચેષ્ટાઓ કરતો હતો, હવે એ જ બાળક જ્યારે કુમાર બની જાય પછી એને એ બધી વસ્તુઓ ગમતી નથી. હવે કે સારો લાગે? એ જ રીતે પછી એ જ્યારે યુવાન બની જાય ત્યારે કુમારની રીતભાત એને ગમતી નથી. કુમાર તરીકેનો વ્યવહાર કે એ બધા લક્ષણો એને ગમતા નથી. મોટો થઈ ગયો એટલે વૈરાગ્ય એટલે શું સમજ પડે છે ને? વૈરાગ્ય એટલે શું? મોટા થવું. મોટા થવું પહેલાં તો ઉંમરમાં મોટો થયો અને સમજથી પણ મોટો થયો. હવે આપણે કંઈ ઉંમરમાં કે એટલે શરીરમાં કંઈ વિકાસ થવાનો નથી, પણ બુદ્ધિમાં તો મોટા થઈ શકીએ ને. શરીરની ઉંમર ભલે વધતી હોય પણ અંદરથી આપણે મોટા થઈ શકીએ અને કુદરતી થતું જ હોય છે. તો પછી આ ક્ષેત્રમાં કેમ ના કરી શકીએ? કામનાના વિષયોના ભોગના ક્ષેત્રમાં. અને યુવાનને કુમારની કોઈ ચેષ્ટાઓ ગમતી નથી, એમાં રુચિ જન્મતી નથી. પછી વૃદ્ધને શું હોય? વૃદ્ધત્વે સહાયવ. હવે એ જ યુવાન વૃદ્ધ બની ગયો તો હવે એને એમ થાય કે ના હજી હું કૂદાકૂદ કરું. 25 વર્ષમાં જે પ્રકારે રમવા જતા હતા, આમ કરતા હતા, તેમ કરતા હતા, હવે એ બધું સમાપ્ત થઈ ગયું. હવે કરવા જાય તો પણ શોભે નહીં. એટલે આપણે ત્યાં બધી કહેવતો છે, ખબર છે? તમે યાદ કરી લેજો કઈ કહેવતો છે. ધીરાણામ શાંતવ કામસ્ય વિચેષ્ટિ ન સ્વદતે. એટલે હવે જેનું મન શાંત થયું છે એટલે દરેક અવસ્થામાં સ્વભાવ જુદો જુદો હોય છે. એવી રીતે ધીર પુરુષ કે જેનું મન પરિપક્વ થયું છે, શાંત થયેલું છે, એ અવસ્થા પ્રાપ્ત કર્યા પછી હવે એને કોઈ પણ જે વિકાર જન્મતો હોય છે, કામનાથી ને કારણે વિકાર આપણી અંદર જે જન્મતો હોય છે એ વસ્તુમાં એને કોઈ રસ નથી. પછી તો વિકાર જન્મે જ નહીં, સંસ્કારને કારણે જન્મે તો હવે એને મહત્ત્વ ના આપે અને પછી વિકારે શું કરે? જતા રહે. વિકારને પછી કોઈ સ્થાન મળતું નથી. પણ એક એનું કારણ શું? પરિપક્વતા. મારે પૂરું જ કરવું છે પણ મને સરસ દ્રષ્ટાંત યાદ આવ્યું કે ભાઈ વૈરાગ્ય માટે અમને પહેલાં એક દ્રષ્ટાંત આપીને સમજાવતા કે ભાઈ નાના હતા ત્યારે આપણે પેલી લખોટી અહીંયા કહે છે, કેટલીક જગ્યાએ ઠેરી કહેતા હોય, ગલ્લા કહેતા, લખોટી કહેતા કે હવે તો એ બધું જોવા ના મળે. પણ નાનપણમાં છોકરી કે છોકરા બધાએ રમતા હતા અને બધાને બહુ જ ગમે. એટલે આમ બસ પછી તો પેલો ભણતા વાંચતા આમ જ કર્યા કરતા હોય અને સરસ મજાની લખોટીઓ હોય, જોવી ગમે, રંગબેરંગી. પછી આ છોકરો રાત પડે ને એટલે જીતી લાવ્યો હોય એટલે ડબ્બામાં ભરી હોય, પછી ગણી લે પતારે બેઠા પછી પાછો ડબ્બો બંધ કરે, ખખડાવે અને પછી છુપાવીને સૂઈ જાય. પછી સવારે ઉઠીને પહેલું કામ શું કરવાનું? કોઈ લઈ નથી ગયું ને, જતી નથી ને, કેટલી બીક હોય. અને માની લો કે હારી ગયો, લખોટી જતી રહી અથવા કોઈ લઈ ગયો તો હા ભયંકર દુઃખ જન્મે છે કે નહીં? બધાએ અનુભવ્યું હશે નાનપણમાં કે ભાઈ એ તો એનાથી બહુ દુઃખ થાય. એટલે કેટલી પ્રિય એ લખોટી, કેટલી આસક્તિ, કેટલી ચિંતા, કેટલું દુઃખ અને કેટલો એના માટે પ્રેમ. મોટો થયા પછી એના ઘરે દીકરો આવે અને એ લખોટીથી રમતો હોય અને પિતા એ બાળકની સાથે કંપની આપવા રમતો હોય. હવે એની દ્રષ્ટિ કેવી હોય લખોટી માટે? એ હાથે કરીને હારી જાય, ખરું? એને કેમ દુઃખ નથી થતું? ક્યાં પરિવર્તન આવ્યું? એ શારીરિક રીતે મોટો થયો એટલે મોટો. એટલે ખબર પડે છે ને કે કેવું વસ્તુમાં જે આકર્ષણ જે છે, મહત્વ બુદ્ધિ છે, એમાંથી આ બધું જન્મે છે. હવે લખોટીમાં મહત્વ બુદ્ધિ નથી રહી મોટા થયા પછી, એટલે આવો સંઘર્ષ નથી. હા, એવું બને સોનાની લખોટીમાં હવે બધું પરિણમ્યું હોય એ જુદી વાત છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય